करो मंगलाचरण। मंगलाचरण चिंता संतानहंसाहो यत्पादाम्बुजरेणव यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिभो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये श्रीशायिनः धन्यवाद प्रणाम जय जय। हाँ अक्षिता जय जय हूँ कीर्तन करूँ। हाँ करो। या गोकुल के चौहटे रंग राजी ग्वाल या गो मांडी कन्हैया ने रूरी सुधर सलोने हो रंग राजी ग्वाल या गोकुल के चौहटे रंग राजी ग्वाल मारिया रंगराजी दान दे ग्वालनी रंगराजी ग्वाल दान दे ग्वालनी रंगराजी सलोने हो रंगराजी ग्वाल कहाँ के हो जनारी सुधर सलोने हो रंगराजी ग्वाल બધા સાથે કરો, બધા સાથે કરો, મોટું છે ને। जी जी। कब के रंग राशि ग्वाल कहाँ के हो बसनार सुधर सलोने हो रंग राशि ग्वाल कब रावण के गानी है रंग राशि ग्वाल गोकुल के बसनार सुधर सलोने हो रंग राशि ग्वाल कहाँ की हो तुम ग्वालिनी रंग राशि ग्वाल जजी कहूँ बेटा न जाय सुधर सलोने हो रंग राशि ग्वाल बरसाने की ग्वालिनी रंग राशि ग्वाल
मथुरा बेचन जाय सुधर सलोने हो रंगराशि ग्वाल गोरस दानन देहि हो रंगराशि ग्वाल हो तुम दीत सुधर सलोने हो रंगराशि ग्वाल दान है लवंग तू परिया रंगराशि ग्वाल दान है जीत सुधर सलोने हो रंगराशि ग्वाल गोरस दान रंगराशि ग्वाल कैसे हो तुम दान सीता रंगराशि ग्वाल जाय पुकारो कंसपे रंगराशि ग्वाल पकड़ावो मोहि जाय सुधर सलोने हो रंगराशि ग्वाल कंस पुकार मारियो रंगराशि ग्वाल मथुरा करियो उदार सुधर सलोने हो रंगराशि ग्वाल उग्र छोड़ियो बंदते रंगराशि ग्वाल सारो उनको काज सुधर सलोने हो रंगराशि ग्वाल दस्युदान मोहन लियो रंगराशि ग्वाल रस गोरस लियो जाय सुधर सलोने हो रंगराशि ग्वाल राधा रसिका गोपाल की रंगराशि ग्वाल आस करन बलि जाय सुधर सलोने हो रंगराशि ग्वाल यागो रंगराशि ग्वाल હા બહુ સુંદર. બસ એક આમાં ભૂલ છે, સુધારી લેજો. સુધર બોલે છે, ધર ધ નથી પણ ઘ છે. સુઘર. જી જી જી. પ્રણામ જી જી.
हाँ बच्चा હું કયો પ્રસંગ કરું? हाँ कर પછી એકવાર સૂર્યગ્રહણ હતો ત્યારે ઠાકુરજી અને બધા દ્વારિકાવાસી ખાલી કૃતવર્ણમાં જ દ્વારકાની રક્ષા કરવા ત્યાં હતા. બાકી બધા ત્યાં કુરુક્ષેત્રમાં ગયા. એને ધર્મક્ષેત્ર બી કહેવાય છે, કારણ કે કુરુ નામક વ્યક્તિએ ત્યાં ખેતી કરી છે, એટલે એને કુરુક્ષેત્ર કહેવાય છે. ત્યાં ગ્રહણ છૂટ્યું. એના પછી ત્યાં ઘણા બધા જણા આવ્યા હતા. બધા ઠાકોરજી દર્શન કરવા આવ્યા હતા. પાંડવો આવ્યા હતા. પછી બધા રાજાઓ આવ્યા હતા. પછી જયારે ગ્રહણ છૂટ્યું પછી સ્નાન કરી દાન કરતા હતા બધા. પછી બધાએ દાન કર્યા અને પછી ત્યાં દૂરથી નંદરાયજી અને યશોદાજી દ્વારકાના ઘોડાગાડી જોઈ દૂરથી ઘોડાગાડી એમ જોતા દૂરથી જોઈ રથ, તો ત્યાં ગયા બધા ગોપી અને નંદરાયજી અને યશોદાજી ત્યાં ગયા ત્યારે બધાએ ઠાકોરજીના દર્શન કર્યા. ઠાકોરજી નંદરાયજી અને બલરામજી અને ઠાકોરજી યશોદાજી અને નંદરાયજી સાથે માતા પિતાનો જે મળ્યા એમ પુત્રની તરીકે એમનાથી મળ્યા. અને પછી ઠાકોરજી એમ થોડા સમય પછી ગોપિકા અને ગોપ પાસે ગયા ને એમનાથી વાત કરી કે હું તો અહીંયા આવું કરું છું, એટલે આ બધું યુદ્ધ કરું છું, એટલે પછી હું તમને પાસે નથી આવી શકતો, પણ તમે મને ભૂલજો નહીં. તમે મને યાદ કરો છો ને, મને ભૂલજો નહીં. તમે ભૂલતા નથી. તો પછી ગોપીઓએ કીધું કે હા, અમે તમે નહીં ભૂલીએ. તમે અમને એ વરદાન દો કે આ લોકમાંથી અમારું મુક્તિ તમારા ચરણમાં થઈ છે, તો એ ભક્તિ તમારા ચરણમાં જ રહીએ. અમે લોકમાં ના આવી જઈએ પાછા. લૌકિક પછી શું થયું? પછી ત્યાં બધા દૂર દૂરથી આવ્યા હતા. બધા ઠાકોરજીની પાસે મળ્યા. આમાંથી એ શીખ મળે છે કે આપણે માંગતા નથી આવડતું, આપણે માંગવું ના જોઈએ. અચ્છા, મને એ પ્રશ્ન છે, ગોપીએ ઠાકોરજીથી માંગ્યો શું કામ? આપણે માંગતા નથી આવડતું. શું માંગ્યું એમણે? કે વરદાન માંગ્યું કે અમારા લૌકિક સૃષ્ટિમાંથી અમારો મોહ છૂટી જાય, તમારા ચરણમાં જ અમારી ભક્તિ નહીં આશરી, એવું એમને માંગ્યું. તો એવું એ માંગવું ખરાબ કહેવાય? ના દીદી, પણ આપણે માંગતા નથી આવડતું. જો એવું છે કે એક ઉદાહરણ આપું છું લૌકિક. આપણે આપણા માતા પિતા એમની સાથે જે આપણો વ્યવહાર છે, એમની સાથે આપણો જે સંબંધ છે, અને માતા પિતા અને એમના સંતાન એમની એકબીજા પ્રત્યેની જે ફરજ, બધા જ જે વાતને માને છે, સ્વીકારે છે,
એટલે માતા પિતાએ પોતાના બાળકોનું પાલન પોષણ કરવું જોઈએ, એમનું રક્ષણ કરવું જોઈએ, એમને યોગ્ય બનાવવા જોઈએ. તે જ રીતે સંતાનો છે એમને પોતાના માતા પિતાને આદર આપવો જોઈએ, યથાશક્તિ એમની સેવા કરવી જોઈએ, એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બંને પક્ષે આ વાત બધા લોકો સ્વીકારે છે અને એ કારણે બાળકોને પોતાના કોઈ જરૂરિયાત છે એ માટે જો કંઈ માંગવું હોય તો એ પોતાના માતા પિતા પાસે માંગે છે. જેમ ભૂખ લાગી છે, તરસ લાગી છે, સ્કૂલની ફી જમા કરાવવાની છે કે કોઈ રમકડા ખરીદવા છે, બાળક પોતાના માતા પિતાને પોતાની જરૂરિયાત જણાવે છે. એમાં મા બાપને એવું લાગે છે કે આ એણે ખોટું કર્યું, અથવા મા બાપ સિવાય બીજા કોઈને પણ એવું લાગે છે કે બાળકે આવું ખોટું કર્યું, માંગી ન શકાય? એવું કોઈ નથી માનતું. ન તો મા બાપ એવું માને છે, ન સમાજ માને છે એવું. કેમ કે આ તો સ્વીકારેલી વાત છે કે ના, આવું હોય. આ માતા પિતા જેમણે પેદા કર્યા છે એમની પાસે ન માંગે બાળક તો બીજા કોની પાસે માંગે? બીજી તરફ માતા પિતા એમની પાસે એમના ઘરમાં એમના સંતાન બાળક સિવાય બીજું કોણ છે? તો એમને પોતાનું કોઈ કાર્ય હોય તો એ કાર્ય માટે એ પોતાના બાળકને જ તો કહેવાના છે, બીજા કોને કહેશે? પડોશીને તો નહીં બોલાવે ને. તો એમાં માતા પિતા પોતાના કોઈ કાર્ય માટે કે જાઓ આ લઈ આવો, કે આ મૂકી દે, કે આ જવાબ દઈ આવો, કે અહીંયા બેસીને ધ્યાન રાખજે, આવું કંઈ પણ આપણને કહે તો એ કંઈ આપણને ખોટું નથી લાગતું એમાં કે એમણે ખોટું કર્યું હોય. બીજા લોકોને પણ એવું નહીં લાગે કે જો મા બાપ કેવા છે કે આવું કામ કરાવે છે. તો આ બંને જ સ્વીકારેલી વાત છે બંને પક્ષે. એવી રીતે ભગવાન અને ભક્ત, અહીંયા જે ઠાકોરજીનો અવતાર ચરિત્ર છે એમાં ઠાકોરજી નંદરાયજીને ત્યાં પ્રકટ થયા અને વ્રજવાસીઓ બધા સાથે ભગવાને જેમ લૌકિકમાં આપણો સંબંધ હોય એવી રીતે લૌકિક સંબંધ જેવો સંબંધ વ્રજવાસીઓ સાથે ભગવાને બાંધ્યો. તો તમે જેવી રીતે હવેલી ચોકમાં રહો છો તો ચોકમાં રહેનારા જે કંઈ પણ લોકો મોટાઓ છે એ લોકો કંઈ પણ તમને નાનું મોટું કામ કીધે તો તમે દોડી દોડીને ન કરો. ઘર બંધ હોય, મા બાપને બહાર જવું હોય તો આસ પડોશીના ઘરે તમે રહેવા જતા રહ્યો. એ તમને સાચવે, એ તમને જમાડે. તો એ જેવી રીતે લોકમાં આપણો આ વ્યવહાર છે એવી રીતે ઠાકોરજી પણ બ્રજની અંદર બિરાજ્યા. ભગવાન તરીકે ત્યાં ઠાકોરજી પ્રકટ નથી થયા. જો ભગવાન તરીકે પ્રકટ થયા હોત તો આ બધા નિયમો જે આપણને એમ શીખવવામાં આવે છે કે ઠાકોરજી પાસે કંઈ માંગવું ન જોઈએ, એ બધા લાગુ પડે. લૌકિક બાળક તરીકે જ ઠાકોરજી ત્યાં પ્રકટ થયા છે. એને કારણે
બ્રજવાસીઓએ સંબંધ પણ લૌકિક જેવો જ ઠાકોરજી સાથે રાખ્યો છે. કોઈકના દોસ્ત છે, કોઈકના ભાઈ, કોઈના દીકરા, કોઈના ભત્રીજા, કોઈના પાડોશી. તો હવે આ જે સંબંધ હોય એમાં તો કંઈ માંગવું કે કંઈ એમનું કાર્ય કરવું એમાં કંઈ દોષ ન ગણાય ને. એવો સંબંધ, આવો જ સંબંધ જો ઠાકોરજી આપણા સાથે બાંધે તો આપણા માટે પણ એ દોષ નથી. જ્યાં સુધી ઠાકોરજી એવો સંબંધ આપણા સાથે બાંધતા નથી ત્યાં સુધી આપણને મર્યાદામાં રહેવું જોઈએ. કેમ કે માંગવા માટે જ ઠાકોરજી હોય અને પછી ગુજરાતીમાં કહેવત છે, રોગ મટ્યું ને વૈદ વેરી. ડોક્ટર પાસે આપણે તો જ જઈએ જો બીમાર હોઈએ, એનું કામ પડે તો જ, નહીં તો આપણે એનું પગથિયું ન ચડીએ. તમે કોણ ને હું કોણ. એવી રીતે ખાલી માંગવા માટે જ ભગવાન હોય તો ભગવાન પણ પોતે અમુક લિમિટમાં રહે ને. આપણે એ નક્કી કરવાનું છે કે ઠાકોરજી સાથે આપણો સંબંધ કામ પૂરતો જ રાખવાનો છે કે તેથી વધારે. તો પુષ્ટિ ભક્તિ કે પ્રભુ સાથે આપણો સંબંધ છે સ્નેહનો છે. આપણું કામ નીકળે કે ન નીકળે, આપણને સુખ થાય કે દુઃખ થાય, એ બધું અલગ વસ્તુ છે. પણ ઠાકોરજી સાથે આપણો સ્નેહ રહેવો જોઈએ. જો આવી દૃષ્ટિ હોય તો પછી માંગ કરવું એ બધું એ સ્નેહને ઓછું કરનારું થઈ જાય. એટલે આપણને એમ કહેવામાં આવે છે માંગવાની વાત અત્યારે નહીં, એક વખત સ્નેહ થઈ જાય અને ઠાકોરજી આપણો સ્નેહને સ્વીકારી લે અને એ પ્રમાણે પ્રભુ એ આપણને અધિકાર આપે તો પછી તમને જે માંગવું હોય તે માંગો, એમાં કોઈ દોષ નથી. પણ જ્યાં સુધી એ સ્નેહ સિદ્ધ ન થાય, પહેલે દિવસે જ આવીને આપણે એમ દાવો કરવા લાગીએ કે તમે ભગવાન છો, તમે અમને બનાવ્યા છે, તમે આ જગત બનાવ્યું છે, તો આટલું કામ જરા મારું કરી દેજો ને. ઠાકોરજીને પણ એમ થાય ને કે એક તો જીવનમાં પહેલી વાર મોડું બતાવ્યું છે અને એમાં પણ આવતાની સાથે માંગ કરે છે, તો આ કેવો માણસ છે. એવો કઈ હું નોકર નથી. ઠાકોરજી એમ કહે છે કે મેં તને બુદ્ધિ આપી છે, મનુષ્ય જન્મ આપ્યો છે, સમાજ આપ્યો છે, શાસ્ત્ર આપ્યા છે, તો એ બધું વાપર અને એનાથી તને જે જોઈતું હોય તે મેળવી લે. મેં તને જે વસ્તુ જોઈએ છે એ મેળવવાના બધા સાધનો તો પહેલેથી આપી દીધા છે. હવે શું માંગે છે એને વાપર, તારી પાસે બધું છે જ. ઠાકોરજી એવું પણ કહી શકે. તો કહેવાનો મતલબ એ છે કે અવતાર કાળમાં પ્રભુએ અવતાર કાળના જે ભક્તો છે એમની સાથે ભગવાન તરીકેનો સંબંધ નથી રાખ્યો, પરંતુ લૌકિક સંબંધની જેવો સંબંધ રાખ્યો છે. એમાં માંગવું કે આપવું કે રીસાઈ જવું કે ગુસ્સા થવું, ઉદાસ થઈ જવું, આ બધું કંઈ દોષ નથી. કેમ કે એવું જ તો પ્રભુ ઈચ્છી રહ્યા છે. આવ્યું સમજમાં? ધીરે મને એ સમજમાં આવ્યું કે આપણે પુષ્ટિમાંથી બંધ, આપણે એ છીએ એટલે આપણે પુષ્ટિમાં ની ભક્તિ કરીએ છીએ તો આપણે પ્રભુ સાથે સંબંધ છે. તો આપણે એવું ના કરવું જોઈએ કે આપણે આટલા દિવસ ઠાકોરની ભક્તિ ના કરી, જયારે કામ હોય ત્યારે ઠાકોરજીને કીધું ઠાકોરજી મને આ કામ છે મને કરી દો, તો પછી ઠાકોરજી બી એમ કહેશે ને કે આ શું
કે પહેલી વાર તો આવો છો ને પછી આટલું જ આવતા જ માંગસ તને જે ખપે તું જેનાથી મેળવી શકસ એ બધી સાધન તો તારા પાસે છે જ, તો પછી મારાથી શું કામ માંગસ? મેં તને જે પહેલા તને જે ખપશે એનાથી એ સાધન મેં તને પહેલા જ આપી દીધા છે. એટલા માટે પછી આપણે એવું ને પછી અવતાર કાળમાં ઠાકોરજીએ વ્રજવાસીઓ સાથે ઠાકોરજીએ ભગવાન તરીકે નથી સંબંધ રાખ્યો પણ લૌકિક તરીકે સંબંધ રાખ્યો છે. એટલા માટે એ માંગે તો ઠાકોરજી એમને આપી શકે. અને એ બીજો વિષય છે, પણ માંગવું ન જોઈએ. તારો પ્રશ્ન એમ હતો ને કે માંગવું ન જોઈએ તો માંગ્યું કેમ? તો માંગવું કોણે ન જોઈએ કે માંગવું ક્યારે ન જોઈએ એ આપણને વિચારવું જોઈએ. તો પ્રભુએ અવતાર કાળમાં જે રૂપ પ્રકટ કર્યું છે, કોઈકના સામે પુત્ર, કોઈકના મિત્ર, કોઈકના ભાઈ, કોઈકના શિષ્ય, કોઈકના પતિ, કોઈકના પ્રેમી, કોઈકના શત્રુ, તો એવું રૂપ પ્રકટ કર્યું છે ને એના પ્રમાણે જો સામેવાળો ઠાકોરજી સાથે વ્યવહાર કરે તો એમાં ખોટું શું છે? જેમ ગાય ચરાવવા પધાર્યા અને તે વખતે બધાને ભૂખ લાગી તો એમણે ઠાકોરજીને કહ્યું કે ભૂખ લાગી છે, તો એમાં શું ખોટું કર્યું? સમજાયું ને? અને આપણા સાથે એવો પ્રકટ સંબંધ પ્રભુનો નથી, તો આપણને તો શાસ્ત્ર જે કહેશે તે પ્રમાણે ને આપણા જે ગુરુ કહેશે તે પ્રમાણે આપણે ઠાકોરજી સાથે વ્યવહાર કરવાનો થાય. એમ તમે લોકો જન્મ્યા છો ત્યારથી આપણે સાથે છીએ ને. ચાલતું બોલતા નતું આવડતું, તમને ચાલતા નતું આવડતું, ત્યારથી તમે લોકો આપણે સાથે છીએ. તો તમે કંઈ પણ કરો તો એનાથી મને મારા મનમાં ક્યારે પણ એવું ના આવે કેમ કે આ બચ્ચાઓ છો તમે મારા. તમને ભૂખ લાગે અને તમે મને કહો, કે તરસ લાગે મને કહો, કે વાગી જાય તો તમે મને કહો, કે રમવા કંઈ જોઈતું હોય તો તમે મને કહો, તો એમાં મને ક્યારે પણ એવું ન લાગે કે કેવો છે છોકરો. પણ જેને ઓળખતો પછોડતો ન હોઉં એવો કોઈ પણ વ્યક્તિ આવીને આપણી સાથે એવો વ્યવહાર કરે તો આપણના મનમાં એમ પ્રશ્ન થાય કે ભાઈ હું તમને ઓળખતો પણ નથી. સમજાયું? ચાલો. પ્રણામ જીજુ, હું શ્લોક કરું. હા, કયું કરશો આજે? શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ. સરોજનેત્રાય કૃપાયુક્તાય મંદારમાલા પરિભૂષિતાય ઉદાર આસાય સન્મુખાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. આનંદનંદાદિગદાયકાય બક પ્રાણવિનાશકાય મૃગેન્દ્રહસ્તાગ્રજભૂષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. ગોપાલલીલા કૃતકૌતુકાય गोपालकाजीवन जीवनाय भक्तैकगम्याय नमप्रियाय नमोऽस्तु गोपीजनवल्लभाय. अथानबन्धाखिलभञ्जनाय
हय्यङ्गविनाशनरञ्जनाय गोस्वादुदुग्धामृतगोपोषिताय नमोऽस्तु गोपीजनवल्लभाय। हाँ करो आगे। कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय वस्त्राय नरोत्तमाय नमोऽस्तु गोपीजनवल्लभाय। તમે કોઈ કરશો? धराधराभाय धराधराय शृङ्गारहारालिशोभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। इपेन्द्रकुम्भस्थलखण्डनाय विदेशवृन्दावनमण्डनाय हंसाय कंसासुरमर्दनाय नमोऽस्तु गोपीजनवल्लभाय। श्रीदेवकीसोनविमोक्षणाय क्षतोद्वाक्रूरवरप्रदाय गदासिशङ्खाब्जचतुर्भुजाय नमोऽस्तु गोपीजनवल्लभाय। આજે હરિદાસોક્ત કહ્યું છે ને એ શ્રી હરિરાય મહાપ્રભુ એમનો આજે પ્રાકટ્ય ઉત્સવ છે. શ્રી હરિરાયજી એટલે શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીના બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજી, શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી અને એક શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજી. એમનો આજે પ્રાકટ્યોત્સવ છે. જે દાન લીલાના પદો છે ને, ગળતે ગ્વાલીને ઉતરીને, એ બધા એમના દ્વારા વિરચિત છે. એમનું ઘણું બધું સાહિત્ય છે. આપણે આમાં સ્તોત્ર પણ જે અત્યારે કરી રહ્યા છીએ, સ્વામી પાણી યુગલાષ્ટકમ, પછી શ્રી કૃષ્ણ ચરણાષ્ટકમ, પછી પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ, આ બધા એમના દ્વારા વિરચિત છે. એમનો પ્રસિદ્ધ ગ્રંથ શિક્ષાપત્ર છે. ઠીક છે, ચલો પંચાક્ષર કરી લો, મંત્ર ગર્ભ સ્તોત્ર. पञ्चाक्षर मंत्र गर्भ स्तोत्रम्। दयारहितोऽपि विधर्म विशेषकृते प्रार्थितोऽपि दुर्जन दुर्भटोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। लोभरतोऽप्यभिमानयुतोऽपि परहितकरणकृत्य करोति
कृत्यकरोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि कृष्ण तवास्मि न चास्मि परस्य काममयोऽपि गताश्रयरोऽपि पराश्रयगाश्रय चञ्चलितोऽपि वैषयिकादरसंवलितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य उत्तमधैर्यविभिन्नतरोऽपि निजोदरपोषणहेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य भक्तिपथादरमात्रकृतोऽप्यपि व्यर्थविरुद्धकृति प्रसृतोऽपि त्वत्पदसम्मुखतापतितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य संसृतिगेह कलत्रणतोऽपि व्यर्थधनार्जनखेदसहोऽपि उन्मदमानससंशयणोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्णपथेतरधर्मरतोऽपि स्वस्थितिविस्मृतिहृदयोऽपि મદ ખોટી ગયું. વિસ્મૃતિ વિસ્મૃતિમદ્હૃદયોऽપि મદ્હૃદયોऽપि स्वस्थितिविस्मृतिमत्हृदयोऽपि दुर्वचनादरणोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुः सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य હવે આ અષ્ટક અહીંયા પૂરું થયું. હવે 9મો શ્લોક છે એનું સમાપન છે અને ફલનું નિરૂપણ છે. એમાં પાઠથી શું ફલ પ્રાપ્ત થાય. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠતઃ શ્રીમદાચાર્ય દાસાનામ તદીયત્વમ ભવેદ ધ્રુવમ. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠતઃ શ્રીમદાચાર્ય દાસાનામ તદીયત્વમ ભવેદ ધ્રુવમ. इति श्री हरिदासोक्तम पंचाक्षर मंत्र गर्भ स्तोत्रम समाप्तम. बोलो. पंचाक्षर महामंत्र गर्भित स्तोत्र पाठतः श्रीमदाचार्य दासानां तदीयत्वं भवेत् ध्रुवम्. पंचाक्षर महामंत्र गर्भित स्तोत्र पाठतः श्रीमदाचार्य दासानां तदीयत्वं भवेत् ध्रुवम्. पंचाक्षर महामंत्र गर्भ स्तोत्र पाठतः श्रीमदाचार्य दासानां तदीयत्वं भवेत् ध्रुवम्. पंचाक्षर महामंत्र गर्भित स्तोत्र पाठतः श्रीमदाचार्य दासानां तदीयत्वं भवेत् ध्रुवम्. पंचाक्षर महामंत्र गर्भित स्तोत्र पाठतः श्रीमदाचार्य दासानां तदीयत्वं
भवेद् ध्रुवम् पञ्चाक्षरमहामन्त्रगर्भितस्तोत्रपाठतः श्रीमदाचार्यदासानां तदीयत्वं भवेद् ध्रुवम् पंचाक्षर महामंत्र गर्भितस्तोत्र पाठतः श्रीमदाचार्यदासानां तदीयत्वं भवेद् ध्रुवम् पंचाक्षर महामंत्र गर्भितस्तोत्रपाठतः श्रीमदाचार्यदासानां तदीयत्वं भवेद् ध्रुवम् इति श्री पंचाक्षर महामंत्र पंचाक्षर महामंत्र गर्भितस्तोत्र पाठत श्रीमदाचार्यदासानां तदीयत्व भवेद् ध्रुवम् पंचाक्षर महामंत्र गर्भितस्तोत्रपाठतः श्रीमदाचार्यदासानां तदीयत्व भवेद् ध्रुवम् तदीयत्वं भवेद् ध्रुवम् इति हरिदास स्तोत्र पंचाक्षर मंत्र गर्भ स्तोत्र संपूर्ण समाप्त ચાલો બચ્ચાઓ આજે આપણે થોડો વિલંબ થઈ ગયો છે કીર્તન લાંબુ હતું ને આપણું અને રુચિર અઘરા પ્રશ્ન પૂછે છે એટલે તો આજે અહીંયા આપણે વિરામ રાખીએ